ચીક્કી હાની કચરિયું નહીં, અડદિયા પાક નહીં, પણ આ મીઠાઈ ખાઈ લીધી તો હેલ્ધી તો બનવાના જ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું કેલ્શિયમ વિટામિનથી ભરપૂર ઠંડીમાં દરરોજ માત્ર આ એક ટુકડો બસ તમે ખાઈ લીધો તો તમારે કેલ્શિયમ કે વિટામિનની ક્યારેય ઉણપ નહીં આવે. એટલી હેલ્ધી છે, બનાવી પણ એકદમ સિમ્પલ. જો કચરી કે ચીક્કી ન ભાવતી હોય ને એના માટે આ બેસ્ટ છે. બનાવી પણ એકદમ સિમ્પલ, ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો ચાલો બનાવી. એના માટે આપણે લેશું 1 વાટકી તલ. તો અહીંયા આપણે કાળા તલમાંથી બનાવીએ છીએ. જો કાળા તલ તમારી પાસે ન હોય ને તો તમે સફેદ તલમાંથી પણ બનાવી શકો છો. તો આ રીતે કાળા તલ મેં લઈ લીધા છે અને હવે આપણે તલને સરસ રીતે રોસ્ટ કરવાના છે. આ મીઠાઈને તમે લાંબો સમય સુધી એટલે કે શિયાળાના 4 મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય જો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ એને બનાવશો તો. હવે આપણે તલને આ રીતે પેનમાં એડ કર્યા પછી સરસ રીતે રોસ્ટ કરી લેવાના. દરેક તલનો દાણો ફૂટી જાય ને ત્યાં સુધી બિલકુલ કાચા ના રહેવા જોઈએ. તમે જુઓ જેમ જેમ શેકાશે ને એનો કલર થોડો તમને બદલાતો દેખાશે. એકદમ સરસ રીતે શેકવાના છે, પણ હા એ ધ્યાન રાખવાનું કાળા તલ છે તો શેકાશે કે નહીં એ તમને ખબર નહીં પડે, પણ આ રીતે ફૂટે ને એટલે તરત જ નીચે ઉતારી લેવાના, નહીંતર બળી જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. તો આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું. સાથે આ મીઠાઈને હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે આપણે થોડા ડ્રાયફ્રૂટ પણ એડ કરીશું. તો એના માટે મેં બદામ, કાજુ અને અખરોટ લીધા છે અને સાથે સૂકું નાળિયેર. તો મેં અહીંયા ટુકડા કરીને લીધું છે, તમે નાળિયેરનો પાવડર પણ લઈ શકો છો. હવે આ રીતે એને પણ સરસ રીતે રોસ્ટ કરી લેવાનું. તો આ જે ડ્રાયફ્રૂટ છે ને એના લીધે આ જે મીઠાઈ છે ને એ ખાવામાં પણ સારી લાગશે અને જે પણ શિયાળાની સિઝનમાં તમારે વિટામિનની જરૂર હોય ને એ બધા મળી જશે, સાથે ગરમાહટ પણ મળશે. તો આ રીતે સરસ રીતે શેકી લેવાના એટલે સેલ્ફ લાઈફ વધી જાય અને આ મીઠાઈને તમે 3 થી 4 મહિના સુધી પણ રાખી શકો. તો અહીંયા તમે જુઓ સરસ રીતે શેકાઈ ગયા છે. જો તમે મિક્સર જારમાં આ પીસવાના હોય ને તો નાળિયેરના ટુકડા થોડા ઝીણા કરજો એટલે સરસ એવું પીસાઈ જાય. હવે આપણે એને ઠંડા કરવા માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણે લેશું 1 કપ ખજૂર. તો ખજૂર એકદમ સોફ્ટ હોય ને એવો લીધો છે, મેં દેશી ખજૂર લીધો છે, તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો. હવે આ રીતે ખજૂરમાંથી આપણે ઠળિયા કાઢી અને દૂર કરી દેશું અને સાફ કરી લેશું. તો હું અહીંયા ખજૂર અને ગોળ બંનેનો મિક્સ કરી અને બનાવું છું. તમે એકલા ખજૂર કે એકલા ગોળમાંથી પણ બનાવી શકો છો, પણ પ્રોટીન, વિટામિન, આયરન બધું મળી જાય ને એના માટે હું ખજૂરનો યુઝ કરું છું. જેમને દાંત ન હોય ને એ પણ ખાઈ શકે, કારણ કે જો તમે ચીક્કી બનાવો ને તો એકદમ ક્રિસ્પી થતી હોય, દાંતવાળા લોકો ખાઈ નથી શકતા, તો એમના માટે પણ આ બેસ્ટ છે. બરફીના રૂપમાં તમે એને ખાઈ શકશો. તો આ રીતે બધા ઠળિયા અલગ કરી લેશું અને પછી આપણે એને પીસવા માટે મિક્સર જારમાં એડ કરીશું. તો એકદમ ફાઇન આપણે એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો આવી તમે ખજૂર અને કાળા તલમાંથી મીઠાઈ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો, અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. તો અહીંયા ખજૂર આપણે ગ્રાઇન્ડ કરી લીધો, એને સાઈડમાં મૂકી દેશું. ત્યાં સુધીમાં અહીંયા તલ અને ડ્રાયફ્રૂટ પણ ઠંડા થઈ ગયા, તો એને પણ આપણે મિક્સર જારમાં એડ કરીશું. અને એકદમ ફાઇન નહીં પણ થોડો કરકરો એવો મિક્સર રાખીશું. તો તમે ખાસ એ ધ્યાન રાખજો ને, એકદમ ફાઇન કરશું ને તો તલમાંથી તેલ છૂટું પડશે અને એમાંથી સ્મેલ આવશે, તો એ મીઠાઈ ખાવાની મજા પણ નહીં આવે. તો આવી રીતે અધકચરું રાખવાનું છે. ડ્રાયફ્રૂટના થોડા આ રીતે ટુકડા રહેશે અને ડ્રાયફ્રૂટને તમે અલગથી પણ પીસીને એડ કરી શકો છો. મેં અહીંયા બધું એકસાથે ગ્રાઇન્ડ કર્યું છે. હવે આ મીઠાઈને બનાવવા માટે આપણે 1 ચમચી ઘી લેશું. તો અહીંયા ઘી પણ વધારે જરૂર નથી અને અડધો કપ ગોળ લેશું. તો અહીંયા મેં દેશી ગોળ લીધો છે. પેલા ગોળને આપણે મેલ્ટ કરી લેવાનો છે. તમે એકલા ગોળમાંથી પણ બનાવી શકો છો. તો તમારે અહીંયા ગોળની ક્વોન્ટિટી ડબલ કરવાની રહેશે. 1 કપ જેટલી ગોળ લેવાનો રહેશે અને ગોળને બસ માત્ર મેલ્ટ કરવાનો છે, કોઈ ચાસણી કરવાની નથી. તો ગોળ મેલ્ટ થઈ જાય ને આ રીતે, પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેશું અને જે તૈયાર કર્યો ને ખજૂર એ એડ કરી દેશું. તો પહેલેથી જ મેં મિક્સર જારમાંથી કાઢી લીધો હતો એટલે આ સમયે તરત જ એડ કરી શકાય. અને આ રીતે મિક્સ કરતા જશું અને ખજૂરને પણ સારી રીતે શેકી લેશું.
આ રીતે ગોળ છે ને એ વધારે પાયો ના આવી જાય ને એના માટે થોડી તમારે સ્પીડ રાખવાની, એટલે સરસ એવો ખજૂર પણ શેકાઈ જશે, મિક્સ થઈ જશે અને ગોળ છે ને એની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જશે. બસ આ રીતે સરસ ખજૂર સોફ્ટ થઈ જાય ને એટલે તરત જ આ મિક્સર એડ કરી દેશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તરત પછી મિક્સ કરી દેવાનું. અહીંયા જો તમને એક્સ્ટ્રા ઘીવાળું પસંદ હોય ને તો 1 થી 2 ચમચી ઘી પણ એડ કરી શકો છો. હું અહીંયા ઘી એડ નથી કરતી, મિક્સ કરી દેશું. અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ રાખવાની છે, એટલે જે ગોળ છે ને એ વધારે ટાઈટ ના થઈ જાય અને મીઠાઈ થોડી સોફ્ટ રહે ને તો ખાવાની પણ ખૂબ મજા આવે. આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું તો તમને મિક્સ કરતા સમયે એવું લાગશે કે ડ્રાય છે, પણ ત્યારે તમે સેટ કરશો ને ત્યારે પરફેક્ટ સેટ થઈ જશે, કારણ કે ખજૂરના લીધે પ્રોપર સેટ થઈ જશે, સોફ્ટ બનશે. તો તમારે વધારે કોઈ એડ કરવાની જરૂર નથી. બસ આ રીતે સરસ મિક્સ થઈ ગયું. હાથથી આ રીતે તમે કરો ને તો હલકો ગોળો વળવો જોઈએ, એટલે તમે આમાંથી લાડુ પણ તૈયાર કરી શકો છો. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. જો લાડુ બનાવવાના હોય ને તો એ રીતે તમારે તરત જ હલકું ગરમ હોય ને ત્યારે લાડુ બનાવી લેવાના, અને મીઠાઈ સેટ કરવાના હોય તો આ રીતે કોઈ પ્લેટ લઈ લેવાની, એમાં ઘી લગાવી લેવાનું અને બધું મિક્સર એકસાથે આ રીતે પ્લેટમાં સેટ કરી દેવાનું. આ મીઠાઈને એકવાર બનાવી લેશો ને તો 100% કિલો કિલો એકસાથે બનાવશો અને કચરિયું ખાવાની પણ જરૂર નહીં પડે. ઠંડીમાં આ ખાવાની ખૂબ મજા આવશે. હવે આ રીતે સરસ રીતે બધું મેં પ્લેટમાં કાઢી લીધું. એક સરખું આપણે લેવલ કરી દઈશું. તમને જોતા એવું લાગશે કે આ કાળી કાળી વસ્તુ શું છે, પણ કાળી છે પણ એટલી હેલ્ધી છે કે એની વાત જ ના પૂછો. આ રીતે એક સરખું લેવલ કર્યા પછી જો તમને મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરવું હોય ને તો પણ કરી શકાય છે. હું અહીંયા આમ જ રાખવાની છું, પણ થોડા પિસ્તાની કતરણથી ગાર્નિશ કરું છું. એક્સ્ટ્રા કોઈ ડ્રાયફ્રૂટ હું એડ નથી કરતી. એનાથી કલર છે ને સારો દેખાશે અને લુક પણ સારો આવશે, તો ખાવાની પણ મન થશે. બસ આ રીતે થોડું પ્રેસ કરી દેશું અને માત્ર 10 જ મિનિટમાં આપણી આ મીઠાઈ સેટ થઈ જશે. પછી કટ કરી અને મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખશો, બિલકુલ ખરાબ નહીં થાય. અને દરરોજ ઠંડીમાં એક ટુકડો ખાઈ લેવાનો, આખો દિવસ એનર્જી, પ્રોટીન, વિટામિન બધું મળી જશે. તો તમને આજની આ કાળા તલની મીઠાઈ કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી મીઠાઈઓ પસંદ આવતી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી મીઠાઈઓ તમને મળતી રહે. અને હા, તમને પણ કોઈ પસંદ હોય ને એવી રેસીપી મને કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરવાની ટ્રાય કરીશ અને શેર પણ કરીશ. તો આ મીઠાઈ જો તમે ક્યારેય તલમાંથી ન બનાવી હોય ને તો ચોક્કસથી બનાવજો. અને આવી ઘણી બધી તલની મીઠાઈઓ પણ મારી ચેનલ પર છે, એ પણ તમે જરૂરથી જોજો અને બનાવજો. શિયાળાની ઠંડી માટે એકદમ હેલ્ધી છે, બેસ્ટ છે. નાના બાળકોથી લઈ મોટા બધાને ખવડાવજો, હેલ્ધી બનજો અને હેલ્ધી બનાવજો. તમે જુઓ કેટલી સોફ્ટ છે અને હેલ્ધી પણ છે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.